राम राम खेडूत मित्रों नमस्कार। मारू नाम है हितेश पटेलिया। अपनी यूट्यूब चैनल से खेती का सागर तळाजा में आप सौ खेडूत मित्रों हार्दिक स्वागत है। घना बधा खेडूत मित्रों प्रश्न हतो कि हितेश भाई मगफली और सोयाबीन की मालिपा निंदामण नाशक दवानी अमने माहिती आपो, कारण के मगफळीना पाकनी मालिपा सैया उज्या छे, मोथा घास थई गयुं छे, तो एने माटे शुं करवुं जोईए? तो घणा खेडूत मित्रों सैया कहे छे, डीलो कहे छे, बराबर छे। मोथा घास खरेखर एने कहेवामां आवे छे। तो आपणे आजना विडियोनी मालिपा ए ज माहिती आपवानी छे के सैया वया जाय अने बीजुं बीजुं जे खर छे गोळपान ने पट्टीपान ए पण जतुं रहे। तो एनी पहेला आपणे वात करी दी के कपासनो घणा बधा खेडूत मित्रोए पाक कर्यो छे अने आपणे जे उनाळु तल कर्या था, उनाळु बाजरो कर्यो तो ई ज मोटा भागनो उगी आव्युं छे। तो एने माटे शुं करवुं जोईए? तो कपास तमारो 2 दिननो होय, 5 दिननो होय के 10 दिवसनो होय, बराबर छे, तमे ए कपासनी मालिपा जे गोदरेजनुं हीटवीड आवे छे, कयुं आवे छे? गोदरेज कंपनीनुं हीटवीड पायरोथोबिक सोडियम 10%, કેટલું પાયરોથોબિક સોડિયમ 10%, પંપે કેટલું આપવાનું છે? 20 ml લેખે આપવાનું છે। અને તેની સાથે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું જે ક્વિઝાલોફોપ આવે છે 10%, બીજા બધામાં 5% આવે છે, આમાં સીધું 10% આવે છે। માનો કે ધાનુકાનું લ્યો તો ટરગા સુપર, તો એમાં ક્વિઝાલોફોપ 5% આવે છે, બરોબર। પછી આઈઆઈએલનું તમે હકામાં લ્યો તો એમાં ક્વિઝાલોફોપ 5% આવે છે, બરોબર છે। નાગાર્જુનનું તમે ગોયમૂન લ્યો તો એમાં પણ ક્વિઝાલોફોપ 5% જ આવે છે। જ્યારે આમાં સીધું કેટલું આવે છે? આમાં સીધું 10% આવે છે। ઈસી ફોર્મ્યુલેશનમાં ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવશે, બરાબર છે। હવે પંપે કેટલું નાખવાનું છે? 25 થી 30 ml લેખે નાખવાનું છે। પણ પહેલા તમારે પાણી કપાસને પાઈ દેવાનું છે, પછી દવા છાંટી દેવાની છે અને વળી કપાસને પાણી આપી દેવાનું છે, બરાબર છે। જો હાઈ ક્લાસ વરસાદ થઈ ગયો અને ખેતરો બહાર પાણી નીકળી જાય હોય, બરાબર, તો તમારે આમાં પાણી પાવાની જરૂરિયાત નહીં રહે। તો વરસાદ થઈ ગયો એટલે દવા છાંટી દેવાની છે। પણ હા, આ બેમાંથી એકેય દવા એવી નથી કે તમે હાયા જાઓ, પાણી ઉડાડતા જાઓ, ખાલી ઝાકળની ઘોડે પાણી પડી રહ્યું અને તમને પરિણામ મળશે, એમ પરિણામ ક્યારેય નહીં મળે। દવા એટલી ઘાટી અને જાડી છાંટવાની છે વ્યવસ્થિત રીતે કે પાણી પાંદરે થઈને ડાળીએ થઈને સીધું મૂળિયા સુધી ઉતરી જવું જોઈએ, એવી વ્યવસ્થિત ઘાટી અને જાડી દવા। શાહમાં જ ખાલી આપણે દવા છાંટવાની છે, શાહમાં તે, બરોબર છે। વશમાં જે પાટલામાં તો આપણે હાથી હાલી જશે, પણ શાહમાં તો આપણે હરખી દવા છાંટી શકીએ કે ન છાંટી શકીએ? ડોળું પાણી નો લ્યો, પટ્ટીવાળો ફુવારો લ્યો, ઘાટીને જાડી। ઘાટીને જાડી એટલે શું? 16 ગુઠાના વીઘા પ્રમાણે આપણે વીઘે 2 પગ થાય, શાહમાં વીઘે 2 પગ થાય। ઘાટી છાંટો એટલે 5 લીટર પાણી વધારે જોઈએ। આપણને ગમે એનો ફોન આવ્યો, સરપંચનો ફોન આવ્યો તો સાઈડમાં મૂકી દેવાનો, એટલે કે ભાઈ મારે દવા છાંટવાનું છે આજમાં, નકર ખડ મોટું થઈ જાય। કારણ કે આ બધા ખડની મર્યાદાઓ છે કે 2-3 ઇંચનું થાય ત્યારે તમે જો દવા છાંટો તો તમને સારામાં સારા પરિણામો મળે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય કે ભાઈ દવા છાંટ્યા પછી પાક પાછો પડે કે ન પડે? કોઈ પણ પાકમાં ગમે ત્યારે નિંદામણ નાશક દવા છાંટો, પાક તમારો 5 દિવસ પાછો પડે ને પડે જ તે, એવી ગણતરી એ જ દવા તમારે છાંટવાની છે। કારણ કે આપણે કઈ આજકાલની દવા નથી છાંટતા, આપણે છેલ્લા 15 વર્ષથી નિંદામણ નાશક દવાનો ધીમે ધીમે આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ અને હજી આપણે કરશે, કારણ કે નથી દાડિયા જ મળતા તો શું કરવાનું, બરોબર। સમય અને સંજોગો આપણે આ બધી વસ્તુ અપનાવવી પડે। તો કપાસના પાકની માલિપા આ બંને વસ્તુ તમારો ઉપયોગ કરી લેવાનું છે। અને હા, ખાસ ખેડૂત મિત્રો, જો તમારી દવા છાંટો તમે અને એમાં તમારો પાક પાછો પડી જતો હોય, બરોબર, ઠોડાઈ જાય, ઘણી વખત નો કોળતો હોય, બરોબર, 5 દિવસ આપણે એવું લાગે, પણ યુરિયા અને સલ્ફર નાખીને પાણી પાઈ ગયો તો વળી પાછો કોળવા મળે, અને એમ ન કરવું હોય તો ડોક્ટર પ્લાન્ટ વાળાનું સંગમ આવે છે, પેટન્ટ પ્રોડક્ટ ખાસ જોવાનો અહીંયા, પેટન્ટ પ્રોડક્ટ વાળી પ્રોડક્ટ છે આ, બરોબર। ઘણા બધા ન કરે એવું તમને કોઈ લઈને આવે, આવા ખાવામાં આમ લખેલું છે એ કે, બરોબર, અહીંયા ટકા લખેલા છે પણ પેટન્ટ લખેલું હોય નહીં। આ તમારે પેટન્ટ અહીંયા લખેલી આવશે, એટલે કે સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે, સારી પ્રોડક્ટ છે। અને હરેક તમારા ગામમાં, તાલુકામાં, જિલ્લામાં હરેક ઠેકાણે તમતારે મળે। હું એવું નથી કહેતો કે મારી પાસે જ તમતારે મળે। તો કોઈ પણ પાકની માલિપા તમે સંગમ પંપે 40 થી 50 ml લેખે તમે આપી શકો છો। જે ખેડૂત મિત્રોને ખડબડ આમથું લેવાઈ ગયું છે મગફળીમાં કે કપાસની માલિપા કે કોઈ શાકભાજીની માલિપા ખડ લેવાઈ ગયું છે અને ગરમીને હિસાબે પાક વધતો નથી, ઠોસડાઈ ગયો છે, ઠવાડાઈ ગયો છે, પીળો પડે છે, નવી કોલ નથી આવતી, તો પણ તમે સંગમ વાપરી શકો છો। પંપે 50 ml લેખે જબરજસ્ત પરિણામ તમને મળશે, બરોબર। વાત કરીએ મગફળીમાં સૈયા જો ખેડૂત મિત્રો થઈ ગયા હોય, ખાસ સૈયા જો થઈ ગયા હોય, બરાબર છે,
તો તમારે ધાનુકા કંપનીનું પર્સ, બરાબર, અને ડોક્ટર વાળાનું જે ઇમ્પેરા આવે છે, આ બે સાઈડમાં લઈ લો. આ બે વસ્તુનો તમે તારે સ્ક્રીનશોટ લઈ લેજો અને હું જે કહું છું તમે તારી વિડીયો તમે તારે દુકાનદારને મોકલી દેજો કે આ જોઈ જવો અને પછી મને તમે તારે દવા આપો, બરાબર છે. તો આ બે વસ્તુ તમારે ડોક્ટર પ્લાન્ટ વાળાનું ઇમ્પેરા અને ધાનુકા કંપનીનું પર્સ, બરાબર, આ બે વસ્તુ સાટવાની છે. સયા થઈ ગયા હોય કે પછી કાળિયું ખારિયું હાંભો હાટોડો લૂણી દારોડી દરોડી કુતરા હેમૂળ સયા આરો તારો વેકરીઓ ને વાંદર પૂછો ને કોંગ્રેસ ઘાસ હોય ને, અરે ગમે એટલા ઘાસ હોય ને હાટોડો બાટોડો બધું હોય, તમને કહું ઈ મૂળિયા હોતે જમીનમાં ભોમાં બંધાડી દે, હાથમાં પાતાળની માલિપા. અને ખાસ ખેડૂત મિત્રો, આ બે દવા છાંટો ત્યારે વ્યવસ્થિત ઘાટી અને જાડી છાંટવાની છે અને સાથે તમારે ચણાનો લોટ લઈ લેવાનો છે અને 1 કિલો તમારે મરચા પણ લઈ લેવાના છે. હું કામ ભેગી ન નાખવાની, ખડ બળી જાય ને એટલે તમારે હાડુભાઈને બોલાવી લેવાના છે ભજીયા ખાવા માટે. ભાઈ વરસાદ ભલે વહેલા મોડો થાય, બરોબર, પણ નિંદામણ બધું બળી ગયું છે એટલે તમે 2 જણા આવો અને ભજીયા આપણે બનાવી, 2 જણા આમીને 2 જણા તમે આડોશી પાડોશી ને ભાઈબંધ દોસ્તર ભેગા થઈને બનાવો તો અમને કોઈ વાંધો નથી, તમે કાર્યક્રમ નહીં બોલાવજો ભજીયા ખાવા મરસાના. પણ જે કંઈ નિંદા મરચું હોય મગફળીમાં હાલશે અને સોયાબીન કર્યું છે તો સોયાબીનમાં પણ તમારે આ બંને દવાઓ હાલશે. ક્યારે ઉપયોગ કરવાનો છે કે પાક તમારો ઉગ્યા પછી 25 દિવસનો હોય, 20 દિવસથી માંડી અને 25 દિવસનો પાક હોય તમારો તમારે, ત્યારે તમે આ દવાનો ઉપયોગ કરી શકો છો. ખાસ ખેડૂત મિત્રો, તમારે પાક પાકવાની તૈયારી હોય અથવા તો કે મહિનાથી પછી તમારે પાક ખેંચવાનો છે ત્યારે આ દવાનો ઉપયોગ કરવાનો નથી, બરાબર છે. કારણ કે એ પછી આપણે જે નવો પાક કરવાનો હોય ને, બરાબર, એમાં તમને દવા છેલ્લે નુકસાન કરશે. કારણ કે પછી આપણે એવું કહીશું કે ભાઈ તમારા ચણા જે બી આપ્યું છે એમાં વાગશે, ડુંગળીનું બી આપ્યું છે એમાં વાગશે, ઘઉંનું બિયારણ આપ્યું છે તમે એમાં વાગશે, બરાબર છે. આપણે આ જીરું છે તો એમાં તમારો વાગશે. પણ આ દવાની અસર થોડીક જમીનમાં રહે ખરી. આ દવા તમે નાખો, બરોબર, એટલે 60 દિવસ સુધી જમીનમાં રહે એટલે નવું ઉગવાન આવવા દે નહીં, તમારે, બરોબર છે, પાકને કે નિંદામણને. એટલા માટે થઈને એટલે કોઈ ખેડૂત મિત્રો એવું કોઈ કહેતા હોય કે ભાઈ આ દવા નાખે, જમીનમાં દવા રહેતી હોય તો આ દવાનો ઉપયોગ કરાય નહીં. અરે ગમે તમે દવા નાખશો, પ્રોનાઉન્સ નાખશો, ટોર્નાડો નાખશો, હાચીમેન નાખશો કે ઇમિજા થાય પર 70% કે 10% નાખશો તો પણ એ તમારી જમીનની માલિપા 60 દિવસ રહેશે. સકેત નાખો તો પણ તમારી જમીનમાં રહેશે, ઓડીસી નાખો તો પણ એ તમારી જમીનની માલિપા રહેશે. જો ખાસ ખેડૂત મિત્રો હાથેથી નિંદામણ થતું હોય, કપાસ હોય કે પછી મગફળી હોય કે પછી સોયાબીન હોય, હાથ દ્વારા નિંદામણ થતું હોય અથવા મજૂર બોલાવી અને નિંદાણ થઈ જતું હોય તો તમારે એ દ્વારા જ કરાવજો, તો તમારે દવાનો ઉપયોગ કરવાની કોઈ જરૂર ત્યાં નથી. પણ જો તમારે એવી જટાબટી બોલી ગઈ હોય અને પોગી ન રાખતા હોય તો તમારે દવાનો ઉપયોગ કરવાનો છે. ખાસ ખેડૂત મિત્રોને જો સૈયા થઈ ગયા હોય ને તો એમને એમ્પેરા અને પર્સનો ઉપયોગ કરવાનો છે. સૈયા ન હોય અને એ સિવાયનું બીજું ખડ હોય તમારે તો પર્સ નથી લેવાનું તમારે, તો તમારે વિડોન અને ઇમ્પેરા આ બંનેનો ફોટો પાડી લેજો તમારે, બરોબર છે. તો સૈયા ન હોય તો તમે આ બંને દવાનો ઉપયોગ કરી શકો છો. 5 ગ્રામ તમારે ઇમ્પેરામાંથી આપવાનું છે અને 30 ml લેખે તમારે વિડોન સુપરમાંથી આપવાનું છે, બરાબર. તો ઘણા ખેડૂત મિત્રોને પાછું એવું થતું છે કે ભાઈ અમે તો ટોર્નાડો વાપર્યું હતું, પ્રોનાઉન્સે વાપર્યું હતું, હાચીમેને વાપર્યું હતું, બરાબર છે. તો હવે એ કેમ ન વાપરી શકીએ? તમે એ પણ વાપરી શકો છો. હવે આની માલિપા પણ 2 દવા નીકળશે, બરોબર. પ્રોનાઉન્સ છો, ટોર્નાડો છો કે હાચીમેન છો કે સકેત છો, બરોબર, આ બધું એકનું એક જ છે. થોડી જજી ટકાવારીમાં ફેરફાર રહેતો હોય છે, બરાબર. તો હવે જો આ છે ને આ ગુંદરિયું છે, બરાબર, અને આ જે છે ને એ તમને કોઈ દવા છે. હવે આની માલિપા 2 ટેકનિકલ આવે છે. એક તો આવે છે ક્વિઝાલોફોપ, ક્યાં લખેલું છે? હા, અહીંયા છે, બરોબર. એક તો આવે છે ક્વિઝાલોફોપ અને બીજું આવે તમને મોટા અક્ષર અહીંયા લખેલું છે, બરોબર, અહીંયા લખેલું છે ક્વિઝાલોફોપ અને બીજું આવે છે તમને આની માલિપા ઇમિજા થાય પર, બરાબર છે. તો હવે આ બંને જે વસ્તુ લખેલી છે, જો લખેલું છે ક્વિઝાલોફોપ 8.5% અને ઇમિજા થાય પર 15%, બરોબર. તો એ આમાં પણ લખેલું છે તમારે ક્વિઝાલોફોપ 8.5%, બરોબર, અને ઇમિજા થાય પર 15%. તો હવે આપણે આ ડોક્ટર પ્લાન્ટ વાળાની ઉપર આપણે ભરોસો કેમ મૂકવો? આ ધાનુકા કંપનીનું છે,
આ ગોદરેજ કંપનીનું છે, બરોબર. આવી જ રીતે એક જોડી આવે છે, હાચીમેન આવે છે, બરોબર. હવે આ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની પ્રોડક્ટ છે. જેમ આપણે ગયા વિડીયોમાં પણ કીધું કે આપણે ભારતીય પ્રોડક્ટનો થોડોક જો ઉપયોગ કરીએ આપણે તો વધારે મજા આવે, બરોબર છે. તો જે હાચીમેન છે એ આઈઆઈએલ કંપની ભારતની છે, ધાનુકા છે ટોર્નાડો આપે છે તો ભારતની કંપની છે, અને પ્રોનાઉન્સ ગોદરેજનું આવે છે તો એ પણ ભારતની કંપની છે. પણ જે દવા જે અંદર છે ને એ જાપાનની કંપનીની દવા છે. તો ભારતીય કંપનીની શું તાકાત છે એની તમને એક પરિચય કરાવું કે આમાં ક્વિઝોલોફોપ 10% આવે છે, જ્યારે આમાં 8.5% આવે છે, આમાંય 8.5% આવે છે, હાચીમેનમાં 8.5% આવે છે, બરાબર છે. અને સકેજમાં તો એની કરતાં તમને કહું ઓછી આવે છે, બરોબર. તો આમાં ક્વિઝોલોફોપ સીધું કેટલું આવ્યું 10%, એટલે આ બધા કરતાં કેટલું આવ્યું 2.5% વધારે આવ્યું, બરાબર છે. હવે આની માલિપા જે આપણે ઇમિજા થાઇપર આવે છે તો ઇમિજા થાઇપર 15% આવે છે. કેટલું? 15% ઇમિજા થાઇપર આવે છે. ઘણું ઇમિજા થાઇપર એકલું આવે ને તો એ 10% ઇમિજા થાઇપર એકલું આવે છે, એ 10% આવે છે, બરોબર. હવે હાચીમેન લ્યો ને તો હાચીમેનની માલિપા પણ ઇમિજા થાઇપર 10% આવે છે. કેટલું? એમાં 15% આવે છે. જ્યારે આની માલિપા ઇમિજા થાઇપર 70% WDG એટલે કે ગ્રેન્યુલ ફોર્મમાં આવે છે. હવે ભારતીય વૈજ્ઞાનિકોની તમે તાકાત જુઓ કે એક તો ક્વિઝોલોફોપ તમને કોઈ 8.5%ની જગ્યાએ 10% આપ્યું અને ઇમિજા થાઇપર તમને 15%ની જગ્યાએ 70% આપ્યું છે. તો તમને રિઝલ્ટ સારું મળશે અને ફાસ્ટ રિઝલ્ટ મળશે, બરાબર. આ એટલા માટે તમને માહિતી આપી છે કે આ બંને કંપની ભારતીય કંપની છે, ભારતીય ડોક્ટરો દ્વારા બનાવવામાં આવેલી તાકાતવાર પ્રોડક્ટ છે અને તમારા હરેક નજીકના વિસ્તારમાં મળે. જો આ વસ્તુ ન મળે તમને ઇમ્પેરા અને વિડોન્સ ઉપર ન મળે તો તમે ટોર્નાડો પણ લઈ શકો છો અને તમે પ્રોનાઉન્સ પણ લઈ શકો છો, સકેજ પણ અદામાનું આવે એ પણ લઈ શકો છો. અદામા છે ઇઝરાયલની કંપની છે, આપણને ખબર છે બહાટી બોલાવી છે. હમણાં હોર્મુઝના લેબનાન ઉપર ધડાકા તમને કહું ભડાભડી બોલાવ્યા છે. જેટલા દિવાળીએ બોમ્બ ના ફોડતા એટલા તો એને મિસાઇલ ને ડ્રોન દ્વારા બોમ્બ ફોડ્યા તમને કહું, બરાબર. એ પણ તમે તાર લઈ શકો છો, કારણ કે આપણે ખબર છે કે આપણા પૈસા ઇઝરાયલ જવાના છે, ના બહાટી બોલવાની છે, બરાબર. તો આ જે પ્રોડક્ટ છે હાચીમેન છે, ટોર્નાડો અને પ્રોનાઉન્સ તેને એક જ પ્રોડક્ટ છે, એક જ બાપની પ્રોડક્ટ છે, નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન. તમતારે એ પણ તમતારે લઈ શકો છો. આ ન મળતું હોય તો તમતારે પહેલી પસંદગી તમતારે એની કરી શકો છો, બીજી પસંદગી તમે સફેદની પણ કરી શકો છો. નો વપરાય એવું હું નથી કહેતો. સારી કંપની છે, વર્લ્ડ ક્લાસ કંપની છે અને એની તમે દવા વાપરી શકો, સારા પરિણામો તમારે મળશે, બરાબર. પણ ભારતીય વૈજ્ઞાનિકો પણ તમારે ભરોસો કરવો પડશે તે, બરાબર છે. કારણ કે આ બધું બંધ થઈ જાય ને તો ભારતના જ વૈજ્ઞાનિકો ભારતની પ્રોડક્ટ તમને કહું તમને સસ્તા અને વ્યવસ્થિત રેટથી તમને આપી શકશે, બરાબર છે. જો કાંઈ વિડીયોમાં વધુ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો, પણ અમારો ઉદ્દેશ એક જ છે, એક જ અમારો ઉદ્દેશ છે કે ખેડૂતોને ખર્ચા ઓછા થાય, આવકમાં થોડોક સુધારો થાય અને ભારતીય કંપનીની જો તમે દવા વાપરવાનો આગ્રહ રાખશો તો ભારતનું અર્થતંત્ર મજબૂત થશે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા. જય જવાન, જય કિસાન.